أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. ربي اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. آمين ثم آمين يا رب العالمين. محترم سامعين، 1961 માં 1961 માં જ્યારે આફ્રિકા ફેડરેશનના પ્રમુખ સાહેબ મરહૂમ ઇબ્રાહીમભાઈ શરીફ દેવજી અહીં માડાગાસ્કર આવેલ હતા અને જે અરસામાં કોન્સેય રિજિયોનલની સ્થાપના થઈ હતી એ વખતમાં એને કોન્સેય ટેરિટોરિયલ de માડાગાસ્કર કહેવામાં આવતું હતું. તો ઇબ્રાહીમભાઈ શરીફ દેવજી તેમના માનન મંત્રીની સાથે મરહૂમ રફીકભાઈ સોમજીની સાથે ગામે ગયા હતા, ગામડે ગયા હતા માડાગાસ્કરમાં. શું કરવા માટે? આપણી કોમના બુઝુર્ગ અને વડીલોનું જીવન ચરિત્ર હાસિલ કરવા માટે, એટલે કે બાયોગ્રાફી. અને 2-3 વર્ષ પછી આફ્રિકા ફેડરેશને કિતાબ છાપેલ હતા ગુજરાતી જબાનમાં, જેમાં આપણા કોમના વડીલોનું બાયોગ્રાફી એમાં એ કિતાબમાં સમાવેશ કરવામાં આવેલ હતું. આ મારી હાથમાં આ કિતાબ છે કે જે 1964માં 1964માં અરુષા ખાતે આફ્રિકા ફેડરેશનના કિતાબ છાપેલ હતા, જેમાં આપણી માડાગાસ્કર જમાતોના જેટલા પણ બુઝુર્ગ અને વડીલો હતા તેઓનું જીવન ચરિત્ર એટલે કે બાયોગ્રાફી આ કિતાબમાં આપણને વાંચવા મળશે. આ કિતાબને આપણે ફ્રેન્ચી જબાનમાં તર્જુમો કરવાની કોશિશ કરેલ છે. આ કિતાબમાં એવા ખુદ મુજ સેવકના કિતાબમાં એવા અઘરા શબ્દો હતા ગુજરાતી જબાનના કે જે ખુદ મુજ સેવકને સમજમાં નહોતા આવતા, પણ અલ્હમ્દુલિલ્લાહ જ્યારે આપણે આ તર્જુમાનું કામ કરી રહ્યા હતા મજંગા ખાતે, ત્યારે મજંગામાં માસ્તરજી અબ્બાસભાઈ મસ્તાની હતા, મજંગા જમાતના મદ્રેસાના ડાયરેક્ટર તરીકે. અને માસ્તરજીના પૂરા સહકાર અને મદદથી આપણે આ કામને આગળ વધારી. મારા જવાન ભાઈઓ અને બહેનો, ગુજરાતી જબાન આપણી માદરી જબાન છે. આપણી આ જિમ્મેદારી છે, આપણી આ જવાબદારી છે કે આપણે આ જબાનને સરખી રીતના સાચવી લઈએ. આપણી જબાન, આપણી માદરી જબાન આપણી ઓળખાણ છે, આપણી પહેચાન છે, આપણી ઇડેન્ટિટી છે. આપણે આ જબાનને સરખી રીતના સાચવી લઈએ એની પહેલાં કે આ જબાન હંમેશ માટે આપણા હાથથી ચાલી ન જાય. અને ખુદ આપણા પ્યારા મરજાઈ તકલીદ આયતુલ્લાહ સૈયદ અલી સિસ્તાનીએ પણ આપણને ભાર દઈને આ સલાહ આપેલ છે કે તમે તમારી માદરી જબાનને સરખી રીતના સાચવી લો. મુહતરમ સામાઈન, અલ્હમ્દુલિલ્લાહ આપણે અગાઉ ધાર્મિક કિતાબો છપાવી રહ્યા હતા. 2 વર્ષ પહેલા જ્યારે વર્લ્ડ ફેડરેશનના માજી પ્રમુખ સાહેબ ડૉક્ટર હસનનભાઈ વાલજી આવેલ હતા અહીંયા માડાગાસ્કર, કેમ કે તેઓ એક ફિલ્મ ડોક્યુમેન્ટર તૈયાર કરી રહ્યા હતા આપણી ખોજા કોમનો ઇતિહાસ બારામાં. તો તેઓ અહીંયા માડાગાસ્કર પણ આવેલ હતા રિપોર્ટેજ કરવા માટે. અને ત્યાર પછી તેઓ અલહાજ રઝાલીભાઈ હેરીજી સાથે તેઓ નુસીબે ગયા હતા. અને અલ્હમ્દુલિલ્લાહ મને પણ શરફ હાસિલ થયું હતું તેઓ સાથે જવું. શું કામ નુસીબે? કેમ કે જે આપણા પરદાદાઓ આવેલા અહીં માડાગાસ્કર, તો સૌથી પહેલાં તેઓ નુસીબે ઉતરે. એટલે કે નુસીબે જ્યાં સૌથી પહેલી જગ્યા છે કે જ્યાં આપણા પરદાદાઓ અહીં માડાગાસ્કરમાં વસવાટ કરે. તો મને પણ શરફ હાસિલ થયું હતું તેઓ સાથે નુસીબે જવું. અને ત્યાર પછી મારા દિલમાં એક ધગશ પેદા થઈ કે આપણે આપણી કોમનો ઇતિહાસ બારામાં કાંઈ લખે કે કેવી રીતના આપણા પરદાદાઓ માડાગાસ્કર આવેલ અને કેવી રીતના આપણી આસ્તે આસ્તે આપણી કોમ તરક્કી કરેલ અને પ્રગતિ કરેલ. અલહાજ
રઝાલીભાઈ હરીજી હંમેશા મને કહેતા હોય છે કે ઝુલ્ફિકાર તને છે ને આપણા કોમનો ઇતિહાસનો વિરુસ ચોંટી ગયું છે. તો અલ્હમ્દુલિલ્લાહ ગયા વર્ષે તમને યાદ હશે કે આપણે એક પહેલી કિતાબ કાઢેલ હતા, બહાર પાડેલ હતા, જે આપણો મુસલસલ સુjet છે, મુસલસલ મોઝુ છે કે arrivée et implantation des Khoja Shia Ithna Ashri à Madagascar. એના બારામાં એ કિતાબ બારામાં આપણે પહેલી પાર્ટી આપણે ગયા વર્ષે કાઢેલ હતા, જેમાં આપણે વધારે પડતું તો લ્યો d'implantationની આપણે વાત કરી રહ્યા હતા કે જ્યારે આપણા પરદાદાઓ આવેલ અહીંયા માડાગાસ્કાર તો ક્યાં તેઓ આવેલ, કઈ ગામમાં તેઓ આવેલ અને એ બધા ગામોની હાલત કેવી રીતના હતી, કઈ સંજોગમાં તેઓ આવેલ, આપણા દેશની સંજોગ કેવી રીતના હતી અને કેવી રીતના આસ્તે આસ્તે આપણી કોમ આપણે કહી શકીએ કે જન્મ પામેલ અને કેવી રીતના આપણી કોમ પ્રગતિ કરે અહીં માડાગાસ્કાર. અલ્હમ્દુલિલ્લાહ આજે આપણે તકરીબન 5000 ખોજા શિયા શ્રી સભ્યો છે કે જે આપણા સુંદર શહેરમાં, સુંદર દેશમાં માડાગાસ્કારમાં આપણે વસવાટ કરી રહ્યા છે હાલમાં 2015. મોહતરમ સામાઈન, અલ્હમ્દુલિલ્લાહ હાલમાં અશરાઈ ફાતિમીયાના દિવસો પસાર થઈ રહ્યા છે અને અલ્હમ્દુલિલ્લાહ આપણે આ દિવસોમાં એક બીજી કિતાબ બહાર પાડી રહ્યા છે, એટલે કે Arrivée et implantation des Khoja Shia Ithna Ashri à Madagascar-ની deuxième partie અય્યામ ફાતિમીયામાં આપણે આ કિતાબને બહાર પાડી રહ્યા છે. યાદ રહે કે આપણી ખોજા શિયા ઇથના અશરી કોમ એ કોમમાંથી છે કે જેના બારામાં રસૂલે પોતાની દીકરી ફાતિમાને ખુશખબરી આપેલ હતા જ્યારે ઇમામ હુસૈનની વિલાદત થઈ હતી. તો આ જે deuxième partie છે, આ પણ કિતાબ મારી હાથમાં છે, તમને દેખાડું છું. આજે આપણી આ deuxième partie છે, આપણી આ જે deuxième partie છે એમાં આપણે આપણી કોમના વડીલો અને બુઝુર્ગોનું બયાન અને ઉલ્લેખ કરેલ છે કે જેઓ 1895 પહેલા અહીં માડાગાસ્કાર આવી ચૂક્યા હતા. 1895 પહેલા. શું કામ 1895? કેમ કે 1895માં આપણો દેશ કોલોની ફ્રાન્સાઇઝ થયું, એટલે કે ફ્રેન્ચ સરકારના કબજામાં થયું આપણો આ દેશ. તો કોલોનિઝેશન ફ્રાન્સાઇઝ પહેલા જે આપણી કોમના સભ્યો, આપણા વડીલો, આપણા બુઝુર્ગો જે અહીં માડાગાસ્કાર આવી ચૂક્યા હતા, એટલે કે સૌથી જે પહેલા ખોજાઓ અહીં માડાગાસ્કાર આવેલ તે લોકોનું આ કિતાબમાં બયાન અને જિક્ર કરવામાં આવેલ છે અને આપણે પૂરતી કોશિશ કરેલ છે કે આપણે જૂના ફોટાઓ તલાશ કરીએ, આપણે જૂના ફોટાઓ ને આપણે તલાશ કરીએ, આપણે ગોતે અને આ કિતાબમાં આપણે એ ફોટાઓને શામિલ કરે. અને ટોટલ 21 ફામી આપણે આ કિતાબમાં ટ્રેતે કરેલ છે, 21 ફામીનું જિક્ર થયું છે. એ ફામી કે જેઓના શેફ de famille, જેઓના બુઝુર્ગો 1895 પહેલા અહીં માડાગાસ્કાર આવી ચૂક્યા હતા અને આપણે ફામીને ક્રોનોલોજીકમાં ક્લાસી કરેલ છે, એટલે કે જે સૌથી પહેલા આવ્યા એ લોકોનું સૌથી પહેલે જિક્ર કરવામાં આવેલ છે. એક્ઝામ્પલ તમને આપું છું, દાખલા તરીકે જે સૌથી પહેલા ખોજા અહીં માડાગાસ્કાર આવેલ હતા તેમનું નામ હતું અલીભાઈ થાવર. અલીભાઈ થાવર 1852માં તેઓ અહીં નુસીબે ખાતે ઉતરેલ હતા 1852માં. તો જે સૌથી પહેલું કુટુંબનું આ કિતાબમાં બયાન કરવામાં આવેલ છે તે છે કુટુંબ અલીભાઈ થાવર. આપણે બધા કુટુંબને આપણે ક્રોનોલોજીકમાં ક્લાસી કરેલ છે. ટોટલ 21 ફામી છે કે જેઓ 1895 પહેલા, એટલે કે કોલોનિઝેશન ફ્રાન્સાઇઝ પહેલા તેઓ અહીં માડાગાસ્કાર આવી ચૂક્યા હતા. હવે હું તમને ફહેરિસ્ત આપું છું કે આ કિતાબમાં કઈ ફેમિલીઓનું, કઈ કુટુંબનું જિક્ર કરવામાં આવેલ છે, એટલે કે એ કુટુંબ કે જેઓના શેફ de famille, જેઓના વડીલો 1895 પહેલા અહીં માડાગાસ્કાર આવી ચૂક્યા હતા. તો જેવી રીતે મેં તમને હમણાં કીધું કે જે પહેલું કુટુંબ જેનું આ કિતાબમાં બયાન અને જિક્ર થઈ રહ્યું છે તે છે ફેમિલી અલીભાઈ થાવર. ત્યાર પછી છે ફેમિલી શરીફ અને ફેમિલી અબ્દુલ્લા કરીમ સુરતી. ત્યાર પછી છે ફેમિલી હાશમ રાજપાર અને દામજી રાજપાર.
ત્યાર પછી છે ફેમિલી જીણા જીવા ભરદાઈ અને અહમદ જીવા ભરદાઈ. ત્યાર પછી છે ફેમિલી કરમાલી વિરજી. ત્યાર પછી છે ફેમિલી લધા દાતુ. ત્યાર પછી છે ફેમિલી નથુ પ્રેમજી, જાફર ભાણજી, કાસમ ભાણજી, જાફર ભાણજી અને મુલ્લા અલીભાઈ ભાણજી. ત્યાર પછી છે અહમદભાઈ ઇબ્રાહિમ. અહમદભાઈ ઇબ્રાહિમ જેને આપણે કહી શકીએ કે આપણી મજંગા જમાતના તેઓ પેર ફોન્ડાટર છે, બાપ તરીકે છે આપણા મજંગા જમાતના. ત્યાર પછી છે ફેમિલી દાયા દેવજી. ત્યાર પછી છે ફેમિલી હિરજી પીરાની. ત્યાર પછી છે ફેમિલી ગેલા સાલે, નૂરા સાલે અને સુંદરજી સાલે. ત્યાર પછી છે ફેમિલી જાદવજી લાલજી અને જીવન પ્રેમજી લાલજી. ત્યાર પછી છે ફેમિલી કાસુલદા અને ધરમસિલદા. ત્યાર પછી છે ફેમિલી શિવજી નામજી. ત્યાર પછી છે ફેમિલી મધુશ્યામજી અને લાલજી શ્યામજી. ત્યાર પછી છે ફેમિલી ફાદલ ચિનાઈ અને મોહમ્મદ અલી ચિનાઈ. ત્યાર પછી છે ફેમિલી વાલજી જીવન. ત્યાર પછી છે ફેમિલી જાફર જીવા. ત્યાર પછી છે ફેમિલી વાલજી જીવા અને આખિરમાં છે ફેમિલી જાફર પંજુ અને નઝર અલી જાફર. ટોટલ 21 ફેમિલીનું જિક્ર આ કિતાબમાં થયેલ છે. ઉમ્મીદ રાખે છે અમે કે તમે આ કિતાબથી ફાયદો હાસિલ કરશો. ખાસ કરીને આપણા જવાન, આપણી કોમના જવાનો કે તેઓ આ કિતાબથી જાણકારી હાસિલ કરે કે કઈ મુશ્કેલીઓને સહન કરીને, કઈ તકલીફોને ઉઠાવીને આપણા પરદાદાઓ ગુજરાતથી અહીંયા માડગાસ્કર આવેલ અને કઈ સ્વભાવની સાથે, કઈ અખલાકની સાથે, કઈ વર્તાવની સાથે તેઓ આ લોકલ વસ્તી દરમિયાન તેઓ રહેલ, તેઓ સ્થાનિક વસ્તીની સાથે તેઓ રિશ્તો રાખેલ, તેઓ સંબંધ રાખેલ અને અલ્હમ્દુલિલ્લાહ તેઓ હંમેશ માટે અહીંયા આપણા સુંદર દેશમાં તેઓ વસવાટ કરેલ અને અલ્હમ્દુલિલ્લાહ 150 વર્ષ પછી પણ આપણી ખોજા શિયા ઇથના જમાતો આ દેશમાં વસવાટ કરી રહી છે. અને ઇન્શાઅલ્લાહ અગર જો તમારા બધાનો સાથ હશે અને સહકાર હશે અને ખુદા તરફથી અગર જો તૌફીક હશે તો ઇન્શાઅલ્લાહ આપણે આપણી કોમના હાલમાં 2015માં જે બુઝુર્ગો અને વડીલો છે તેઓનો ઇન્ટરવ્યૂ આપણે શરૂ કરશું. આપણે બધાનો ઇન્ટરવ્યૂ લેશું આપણે, તાકે આપણને ખબર પડે કે આપણી કોમ કેવી રીતના તરક્કી કરેલ, આપણી કોમ અહીંયા આવેલ આસ્તે આસ્તે કેવી રીતના આપણી કોમ સ્ટ્રક્ચરી થઈ અને કેવી રીતના આપણી કોમ તરક્કી કરેલ, કેવી રીતના આપણા બધે સંસ્થાઓ જન્મ પામેલ, આપણા બધે ઇન્સ્ટિટ્યુશન ફોન્ડે કરવામાં આવેલ અને કેવી રીતના આજે 2015માં જે આપણી કોમની અલ્હમ્દુલિલ્લાહ સ્થિતિ એકદમ સારી કહી શકીએ આપણે. આ દેશમાં, માડગાસ્કર દેશમાં આપણી કોમની સ્થિતિ એકદમ સારી છે. આપણે તકરીબન જેવી રીતે મેં કીધું હતું કે 5000 તકરીબન સભ્યો છે ખોજા શિયા ઇથનાશરી કોમ જે માડગાસ્કરમાં વસવાટ કરી રહી છે હાલમાં. તો આપણે ખબર પડે કે આ બધું આવી રીતના થયું પણ કેટલી આમાં મહેનત અને કોશિશ છે, ખાસ કરીને આપણા બુઝુર્ગ અને આપણા પરદાદાઓનું કે જેઓ અહીંયા આવેલ અને આસ્તે આસ્તે આપણી કોમ તરક્કી કરેલ. જેઓ પણ મને આ કિતાબને લખવામાં મદદરૂપ થયા છે તેઓનો તહેદિલ આભાર, ખાસ કરીને માસ્તરજી અબ્બાસભાઈ મસ્તાનીનો. અને જેઓ પણ આ કિતાબની છાપ છપાઈ માટે ભોગ અને હિસ્સો લીધેલ છે તેઓના મરહૂમોના રૂહના ઇસાલે સવાબ માટે તમારા પાસે વિનંતી કરીશ કે આપણે એક સૂરા ફાતિહા પઢે. રહિમલ્લાહુ મન qara al-Fatiha. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન અર-રહમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. الحمد لله وما علينا إلا البلاغ وآخر الدعوانا أن الحمد لله رب العالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم. بسم الله الرحمن الرحيم. إن الله
وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وأحلق عدوهم من الجن والإنس من الأولين والآخرين.